છોટાઉદેપુરમાં અનેક સરકારી અને ખાનગી ઇમારતો જર્જરિત સ્થિતિમાં છે. ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાં ઇમારતો હોવાથી લોકોમાં ડર છે. લોકોનું કહેવું છે જો સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. નગરપાલિકાની જૂની ઇમારત અને માર્ગ મકાન વિભાગની જૂની સરકારી ચાલીઓ સહિત આજે કેટલીક બિલ્ડિંગ ગંભીર રીતે જર્જરિત બની છે, જ્યાં છત પરથી કાટમાળ પડવાની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે. હાલ સ્થાનિકો તંત્ર પાસે તાત્કાલિક સર્વે અને કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. ચીફ ઓફિસરનું કહેવું છે કે જર્જરિત ઇમારતોને નોટિસ આપવામાં આવી છે. છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત 18 જેટલી મિલકતો છે કે જે જર્જરિત હાલતમાં છે, પરંતુ એ પ્રાઇવેટ પ્રોપર્ટી છે અને દર ચોમાસા પહેલાં નગરપાલિકા દ્વારા એમને નોટિસ આપવામાં આવે છે. છોટાઉદેપુર નગરપાલિકાની માલિકીની જે શોપિંગ કોમ્પ્લેક્સો છે તે પણ કદાચ જર્જરિત હાલતમાં છે અને તેમાં જૂની પાલિકા ચાલતી હતી. જૂની પાલિકા હાલ બંધ હાલતમાં છે અને નીચેના શોપિંગ કોમ્પ્લેક્સો છે ચાલુ હાલતમાં છે. સંબંધિત વિભાગ છે તેમને ઘણીવાર રજૂઆતો કરી છે કે આ ક્વાર્ટર્સને ઉતારી લે. અહીંયા કેટલીક વાર નીચે બાળકો રમે છે, રાહદારીઓ 24 કલાક આ રોડ ચાલુ રહે છે. ઉપરથી પતરા નીચે પડ્યા છે, કેટલી વાર લાકડાના પીડિયા નીચે પડ્યા છે. દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. મને લાગે છે તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે.